ઉપરથી એક હેવી લાઈન નીકળે છે. જરા બતાવ તો નાથી ઉપર હેવી લાઈન બતાવ. આમ જરાક ઉપર કર. આ હેવી લાઈન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજનો સૌથી ઊંચો ભાગ આવે. એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઈનના છેડા જે છે અડી જાય. એટલે 6 મહિના ઉપર થઈ ગયું ને 6 મહિના ને શિયાળાથી કામ પર શિયાળાથી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું. એટલે લગભગ 7 મહિનાથી આ કામ જે છે બંધ પડ્યું છે. હવે એ નિર્ણય નથી થતો કે આ કામ ક્યારે શરૂ થશે. વિકાસના આપણે બહુ જ બધા મોડલો જોયા છે. ક્યારેક આપણે તૂટતો વિકાસ જોયો છે, ક્યારેક ધડામ કરીને પડતો વિકાસ પણ જોયો છે. રસ્તા પરથી જતા હોઈએ, ક્યાંય દૂર સુધી જવાનું હોય તો આપણે રસ્તા પર અનેક વાર એવું બધું જોઈએ કે આપણને એવું થાય કે ગુજરાતમાં આવો વિકાસ થઈ રહ્યો છે અને એ બી અડધર વિકાસ થઈ રહ્યું છે. ઘણી બધી વાર સવાલ એ થાય કે કરોડો રૂપિયા જેની પાછળ નાખવામાં આવે છે એની પાછળ વિચાર શું હશે અને આવી રીતના કેમ એ બનાવવામાં આવ્યું. તૂટતા પુલ જોયા પછી સૌથી પહેલો સવાલ એ જ થતો હશે કે એન્જિનિયરો શું ગાંડા થઈ ગયા હતા કે એમણે આવી રીતના પુલ બનાવ્યો? તો ના, કોઈ ગાંડું નથી હોતું. બધા જ પોતપોતાના પૈસા લેવા માટે કોન્ટ્રાક્ટરથી લઈને એન્જિનિયરથી લઈને અધિકારી સુધી ભ્રષ્ટાચાર એ સિસ્ટમને એટલું બધું ખોખલું બનાવી દે છે કે સામાન્ય માણસ માટે કોઈ જ નથી વિચારતું. પાસ થઈ જાય ફાઇલ એટલે તરત જ બ્રિજ બનાવવાની શરૂઆત થઈ જાય. અમદાવાદનો એક સુંદર મજાનો બ્રિજ અમે તમને બતાવ્યો હતો કે જ્યાં બ્રિજ પૂરો થાય અને પછી બીજી બાજુ જવાની જગ્યા જ નથી, ત્યાં દિવાલ આવી જાય છે. એટલે જ્યારે પ્લાન પાસ થયો હશે ત્યારે એને નહીં દેખાયું હોય કે અહીંયા ટીપી છે, ઓલરેડી અહીંયા ઘર છે અને આ પુલ પતશે એના પછી જવાનો કોઈ રસ્તો જ નથી. દેખાયું જ હશે, પણ કોને ફરક પડે છે? કોઈને ફરક નથી પડતો. હવે ભ્રષ્ટાચાર અને એક પછી એક સિસ્ટમમાં ઘૂસેલા લોકો જે પ્રકારે ભ્રષ્ટાચાર કરતા હોય છે એના પછી કોઈને ફરક પડવાનું બંધ થઈ ગયું છે. ગાંધીનગરથી ગ્રાન્ટના રૂપે પૈસા તો નીકળે છે પણ એ પૈસા એવા લોકોના ખીચામાં જાય છે જેને ખરેખર રાજ્યની કંઈ જ પડી નથી. લાલજીભાઈ દેસાઈનો એક વિડીયો આવ્યો છે. એમને પોતાના ફેસબુક પેજ પર એ વિડીયો પોસ્ટ પણ કર્યો છે. મહેસાણાના રિંગ રોડ પર એક બ્રિજ બની રહ્યો છે. એ બ્રિજ બની રહ્યો છે, અડધો બનેલો બ્રિજ છે અને એના ઉપરથી જે એવું કહેવાય કે જે તાર હોય છે એ પસાર થતા હોય છે અને તાર પસાર થાય છે એટલા ઊંચા છે કે એ બ્રિજ જ્યારે બનશે પૂરો ત્યારે એકદમ એ તારથી નજીક હશે. હવે પ્રશ્ન થાય કે બ્રિજ બનાવો કે તાર કાઢી નાખવા કે શું કરવાનું? હવે એના જવાબો આપણી પાસે મોટા ભાગે હોતા નથી. જેણે એન્જિનિયરે આ પ્લાન કર્યો હશે કે પછી જે અધિકારીએ પ્લાન પાસ કર્યો હશે કે પછી જે કોન્ટ્રાક્ટરને એ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે, બધાએ આ નહીં જોયું હોય કે રસ્તાનો રૂટ આ છે, અહીંયા આ સિસ્ટમ છે, અહીંયા આ ટીપી પડેલા છે. બધાએ બધું જ જોયું હોય છે પણ બધાને ફરક પડવાનો બંધ થઈ ગયો છે. કોઈને ફરક નથી પડતો કે શું થશે સામાન્ય જનતા સાથે. બસ કોન્ટ્રાક્ટ મળ્યો છે, આ બનાવીને આપી દો, આપણા ભાગે આટલું આવે છે અને બધા પોતાના હાથ ખંખેરીને જતા રહે છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે પછી અમે જ્યાં ગયા હતા એ શેલાવાળો બ્રિજ હોય કે એ બ્રિજ તો બનાવ્યો પણ એનો એન્ડ છેડો જ ક્યાંય અડતો નથી. એન્ડ થાય ત્યાં તો દિવાલ આવી જાય છે એટલે બ્રિજનો એન્ડ જ નથી થતો. તો આવા બહુ જ બધા અણધાર્યા વિકાસ આપણા રાજ્યમાં થઈ રહ્યા છે ને એના કારણે સામાન્ય જનતાને ખૂબ ફરક પડે છે. આપણા ટેક્સના એ પૈસા છે જેનાથી આ બધા જ પ્રોજેક્ટો પાસ થઈ રહ્યા છે. ભ્રષ્ટાચારના કીડાએ આ સિસ્ટમને એટલી બધી ખોખલી કરી નાખી છે કે જનતા માટે બધાએ વિચારવાનું બંધ કરી દીધું છે. ખીચામાં પૈસા આવતાની સાથે જ જનતા કોણ, સરકાર કોણ, કોણે કેટલા પૈસા આપ્યા એ બધા જ ફરક પડવાના બંધ થઈ જાય છે. લાલજીભાઈએ જે વિડીયો મૂક્યો છે એ વિડીયો તમે જુઓ અને સમજો કે કેવો વિકાસ આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે. નમસ્તે મિત્રો, તમને લોકોને હું આજે મહેસાણાનો એક આપણા ગુજરાતના જે એન્જિનિયરો કેટલા બુદ્ધિવાળા છે અને આપણું રોડ અને બિલ્ડિંગ એટલે R&B ડિપાર્ટમેન્ટ જેને કહીએ છીએ, મકાન અને માર્ગ વિભાગ જે છે એ કેટલું બુદ્ધિશાળી છે એનો એક જોરદાર નમૂનો મહેસાણાના આ રિંગ રોડના ખૂણા ઉપર આ કયું સર્કલ, શિવાલા સર્કલ ને, શિવાલા સર્કલ, ભાઈને મેં પૂછ્યું આ સર્કલમાં શિવાલા સર્કલ, આ રોડનું બ્રિજનું બે સાઈડના કામ મોટા ભાગનું પતવા આવ્યું છે. અહીંયા પણ બધું તૈયાર છે. પેલી સાઈડ ઉપરથી એક હેવી લાઈન નીકળે છે. જરા બતાવ તો નાથી ઉપર હેવી લાઈન બતાવ. આમ જરાક ઉપર કર. આ હેવી લાઈન, આ હેવી લાઈન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજનો સૌથી ઊંચો ભાગ આવે. એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઈનના છેડા જે છે અડી જાય. એટલે 6 મહિના ઉપર થઈ ગયું ને 6 મહિના ને શિયાળાથી કામ પર શિયાળાથી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું. એટલે લગભગ 7 મહિનાથી આ કામ જે છે બંધ પડ્યું છે.
હવે એ નિર્ણય નથી થતો કે આ કામ ક્યારે શરૂ થશે. અહીંયા એક ભાઈ કામ કરે એને પૂછ્યું તો કે એવું સાંભળ્યું છે કે હવે થાંભલા શિફ્ટ કરશે, થાંભલાને આમ પાછળ લઈ જશે જેથી કરીને બ્રિજનું કામ આગળ વધારે. તો એ સામાન્ય શાકભાજી વેચનાર કે સિંગ વેચનાર માણસ છે એને બી આ ખબર પડે છે કે સરકારને એ ખબર નહીં પડતી હોય કે આ થાંભલા અહીંયા આવે છે તો પુલ અહીંથી નીકળે તો થાંભલા પહેલા ખસેડી લેવા જોઈએ. આ જ્યારે પ્લાનિંગ કર્યું હશે ત્યારે આવો વિચાર નહીં આવ્યો હોય કે આ જ થાંભલાઓ હેવી લાઇનના જે છે એને આજથી 12 મહિના પહેલા એને શિફ્ટ કરવાનો પ્લાન કર્યો હોય તો આ 7 મહિનાથી જે કામ પડી રહ્યું છે એ પડ્યું ના રહ્યું હોય. હજુ કેટલા મહિના પછી થશે? આ એક ચોમાસું, એક શિયાળો ગયો, એક ઉનાળો ગયો, આ ચોમાસું પણ જશે. હજુ ક્યારે મંજૂરી આવશે? એટલે 12 મહિના સુધી કામ ના થઈ શકે. આ હાઈટ જુઓ તો ખબર પડે. આખું બધું બરાબર રીતે બતાવું, લાવ જરા ઊભી એને બતાવું. આ તમે જુઓ મોટાભાગનું બ્રિજનું કામ પતી ગયું છે પણ બસ બે છેડા અડાડવાના બાકી રહી ગયા છે. વચ્ચોવચ્ચ પુલનું કામ બાકી, કારણ કે ઉપરથી આ હેવી લાઈન નીકળે. આવી આપણી સરકાર છે. આમાં પેલું છે ને ગુજરાતીમાં એક કહેવત છે, ગાંડી માથે બેડું. આ ગાંડી માથે બેડું એના જેવું છે. બુદ્ધિ વગરના નિર્ણાયકો, બુદ્ધિ વગરના એન્જિનિયરો આ કામ 7 મહિના સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પડ્યું રહે તો એ કેટલું નુકસાન જાય અને એની ભરપાઈ કોણે કરવાની? આપણે લોકોએ. સરકારે વિચારવું જોઈએ. અને આવું માત્ર અહીંયા જ છે એવું નથી, ગુજરાતમાં અનેક જગ્યાએ આવું બને છે. ક્યાંક એલ ટર્ન વાળો હાઈવે બની જાય છે, બ્રિજ બની જાય છે, રોડ અને રસ્તાઓમાં ખાડાઓ પડ્યા હોય ત્યારે આપણા મૂર્ખા જેવા મંત્રીઓ એમ કે ખાડા લોકોએ પૂરી નાખવાના. સરકારશ્રીને મંત્રીને એટલું કહેવાનું મન થાય તો આ બ્રિજે હવે લોકોને બનાવવાનું કહી દઈએ.